વિધાનસભા ચૂંટણીમાં 62 બેઠકોથી ઘટીને 22 પર આવેલી આમ આદમી પાર્ટી અરવિંદ કેજરીવાલની છબી સુધારવા અને પાર્ટીનો વિસ્તાર કરવા માટે કઈ રણનીતિ અપનાવશે તે સૌથી મોટો પ્રશ્ન છે। दिल्ली विधानसभा चुनाव हारने के बाद से ही आम आदमी पार्टी में समीक्षाओं का दौर जारी है। पार्टी के अंदर क्या चल रहा है ये जानने के लिए हमने आम आदमी पार्टी के सूत्रों, पार्षदों और विधायकों से बात की। આ વખતની ચૂંટણીમાં બીજેપી અને આપ વચ્ચે માત્ર 2% જ અંતર છે। આર પછી પણ આપ આને એક પોઝિટિવ એંગલથી જોઈ રહ્યું છે। दिल्ली के 43.6% मतदाताओं ने इस बात का सरेआम ऐलान किया कि हम आम आदमी पार्टी और अरविंद केजरीवाल के साथ हैं। આર પછીથી આપ જીતનાર અને હારનાર ઉમેદવાર પાસેથી ફીડબેક મેળવી રહી છે। દુરાડીથી 4 વખત ધારાસભ્ય બનેલા સંજીવ ઝા કહે છે, चुनाव में जो लोग लगे हुए थे उनके साथ बैठक हुई, पंजाब के बहुत सारे विधायक लगे हुए थे उनके साथ बैठक हुई, तो सीनियर लीडरशिप समीक्षा कर रही है और मुझे लगता है हमारा प्रोसेस है कि जो भी समीक्षा होगी वो हमारे पीएसी में जाएगी, पीएसी में डिस्कशन होगी और उसके बाद फिर जो भी निर्णय होगा वो निर्णय लिया जाएगा। વાતચીતમાં જાણવા મળ્યું કે હાલમાં આપ સંગઠનને મજબૂત બનાવવા, ભાજપના કામ પર નજર રાખવા, રાષ્ટ્રીય સ્તરે વિસ્તરણ કરવા અને લીડરશીપની નવી જવાબદારીઓ સોંપવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે। છબી સુધારવાના સવાલ પર અમને ઓફ કેમેરા આપના એક ધારાસભ્યએ કહ્યું, ભાજપ અમારા નેતાઓની છબી બગાડી રહી છે। સૌથી પહેલા અમે તેને સુધારવા પર કામ કરીશું। અમે જાતિ અને ધર્મનું રાજકારણ નથી કરતા। જનતા અમારી પ્રામાણિક છબી સાથે ઝડપથી જોડાય છે। અમે આના પર જ કામ કરીશું। આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ।